કે વૈષ્ણવ કોણ છે કે જે સદા સાચો છે. વૈષ્ણવ કોણ છે કે જે સદા સાચો છે. અને આ 8મા વચનામૃતની અંદર વૈષ્ણવના લક્ષણ બતાવ્યા. વૈષ્ણવ કેવો હોવો જોઈએ કે જે સદા પ્રભુના ચરણારવિંદમાં શરણાગત છે. એક વૈષ્ણવ કેવો હોવો જોઈએ કે જે પ્રભુના ચરણારવિંદમાં શરણાગત પણ છે, અને વૈષ્ણવ એ છે કે જે અલૌકિક અને લૌકિકમાં જાણે છે કે હું કપટ કરીશ તો મારા હૃદયમાં રહેલું ભગવદ રસ પણ ચાલ્યું જશે. એ જાણે છે, એ જ તો એક સાચો વૈષ્ણવ છે. એ વાત અહીંયા શ્રી ગોકુલનાથજી 8મા વચનામૃતની અંદર આપણને કહી રહ્યા છે. અને અહીંયા બધા વૈષ્ણવ પ્રેમથી ભાવથી બધા ગાતા ગાતા કહી રહ્યા છે, જય જય શ્રી ગોકુલે, જય જય શ્રી ગોકુલે, જય જય શ્રી ગોકુલે, જય જય શ્રી ગોકુલે. શેષ ના રહે કલેશ, 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 જય જય શ્રી ગોકુલે. જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલે. જય જય શ્રી ગોકુલે, જય જય શ્રી ગોકુલે. જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલે. જય જય શ્રી ગોકુલે, જય જય શ્રી ગોકુલે. અહીંયા 9મા વચનામૃતની અંદર શ્રી ગોકુલેશ પ્રભુ આજ્ઞા કરતા આપણને કહી રહ્યા છે કે જ્યારે કોઈ પણ વૈષ્ણવની કે કોઈની પણ કોઈ યદિ નિંદા કરે કે દુર્વચન કહે તો ત્યારે એને ઉત્તર આપવું નહીં. કેમ કે તમે ઉત્તર નહીં આપો તો કેમ કે ઘણા લોકો એવા હોય, તમે એને કેટલું પણ સમજાવવાનો પ્રયત્ન કરો, કેટલું પણ એને સમજાવવાનો પ્રયત્ન કરો, એ ઠાનીને બેસ્યો હોય તો એને કેટલું પણ સમજાવો, માનવાનો નથી. તો જે ઠાનીને બેસ્યો છે કે મારે નથી જ સમજવું, એવા લોકોને સમજાવવું પણ નહીં, એમાં પોતાનું સમય પણ વેડફવું નહીં. અને આપણે એ જગ્યાથી આપણે એ સમય ત્યાં શાંત થઈ જવું, મૌન થઈ જવું. એ વાત અહીંયા શ્રી ગોકુલનાથજી આપણને અહીંયા આ વચનામૃતની અંદર કહી રહ્યા છે. અને 9મા વચનામૃતની અંદર આપણને એ વસ્તુ કહી રહ્યા છે. અને પાછા બધા વૈષ્ણવ ભાવથી પ્રેમથી ગાતા ગાતા કહી રહ્યા છે, જય જય શ્રી ગોકુલે, જય જય શ્રી ગોકુલે, જય જય શ્રી ગોકુલે, જય જય શ્રી ગોકુલે. જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલે. શેષ ના રહે કલેશ, જય જય શ્રી ગોકુલે. શેષ ના રહે કલેશ, જય જય શ્રી ગોકુલે. શેષ ના રહે કલેશ, જય જય શ્રી ગોકુલે. જય જય શ્રી ગોકુલે, જય જય શ્રી ગોકુલે, જય જય શ્રી ગોકુલે, જય જય શ્રી ગોકુલે. અહીંયા શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરતા આપણને કહી રહ્યા છે કે જે પ્રભુ આપણા ઘરમાં બિરાજે છે એ પ્રભુને આપણે કોઈના પણ માથે પધરાવા ન જોઈએ. કેમ કે એ આપણા બાળક છે. જેમ કોઈ પણ માં હોય, એ માં કોઈ અંજાન વ્યક્તિના પાસે એના બાળકને ન મોકલે. જેને એ ઓળખતી હોય, જેને એ જાણતી હોય એને જ એને આપતી હોય છે. તો એવી રીતે એ પ્રભુને આપણે કોઈને પણ માથે પધરાવા નહીં. કેમ કે એ પણ આપણા એક બાળક છે અને એ પણ આપણા હાથથી બંધાઈ ગયા છે. તો જ્યારે આપણે સેવા કરવાનો જઈએ તો આપણે આપણા હાથથી જ સેવા કરવી જોઈએ. અને આપણે પ્રયત્નશીલ રહેવું કે આપણે આપણા હાથથી જ પ્રભુની સેવા પહોંચીએ. એ પ્રયત્ન આપણે વૈષ્ણવે કરવો જોઈએ. એ વાત અહીંયા 10મા વચનામૃતની અંદર શ્રી ગોકુલનાથજી કહી રહ્યા છે. અને 11મા વચનામૃતની અંદર શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરતા કહી રહ્યા છે કે જ્યારે જ્યારે આપણા ઘરમાં કોઈ વૈષ્ણવ આવે ને તો એવું માનવું કે આજે પ્રભુ જ મારા ઘરે પધાર્યા છે. એવો ભાવ હૃદયમાં ધારણ કરવો કે આજે સાક્ષાત પ્રભુ જ મારા ત્યાં પધાર્યા છે. કે જ્યારે એકવાર પ્રભુને પૂછવામાં આવ્યું કે અમે તો પ્રભુ આપને અનેક સામગ્રીઓ ધરીએ છીએ, અમે તો આપને અનેક અલગ
વસ્તુઓથી આપને લાડ લડાવીએ છીએ, પણ આપ અરોગો છો, અમને ખબર કેવી રીતે પડે? પણ ત્યારે પ્રભુએ કીધું કે જ્યારે તમે સામગ્રી સરાવ અને એ સમયે યદિ કોઈ વૈષ્ણવ તમારા ઘરમાં આવે અને એ સમયે તમે એ વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવો છો, એ સમયે માનજો કે પ્રભુએ તમારા ઘરમાં આવીને તમારી સામગ્રીને સ્વીકાર કરી છે. એ વાત અહીંયા શ્રી ગોકુલનાથજી આપણને અહીંયા સમજાવી રહ્યા છે. અને બધા વૈષ્ણવ પ્રેમથી ભાવથી ગાતા ગાતા કહી રહ્યા છે, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. શેષ ના રહે કલેશ, જય જય શ્રી ગોકુલેશ. શેષ ના રહે કલેશ, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. 12મા વચનામૃતની અંદર શ્રી ગોકુલનાથજી આપણને આજ્ઞા કરતા અહીંયા કહી રહ્યા છે કે જે પ્રભુ આપણા ઘરમાં બિરાજે છે એ પ્રભુને આપણે સૌથી પહેલા પ્રગટ જાણવા, પ્રગટ માનવા. કેમ કે જે પ્રભુ આપણા ઘરમાં બિરાજે છે, સૌથી પહેલાં આપણું કર્તવ્ય છે જે પણ પ્રભુ આપણા ત્યાં બિરાજતા હોય એને પ્રગટ જાણવા. કેમ કે ઘણીવાર લોકો પૂછતા હોય કે આપણા સનાતન ધર્મમાં તો પૂજા થતી હોય છે, સ્વરૂપની પૂજા થતી હોય છે આપણા ત્યાં તો, પણ આપણા ત્યાં પૂજાનો ક્રમ નથી, આપણા ત્યાં સેવાનો ક્રમ છે. જેમાં પૂજામાં તો એક પ્રતિનિધિને પધરાવવામાં આવે અને પ્રતિનિધિને પધરાઈને એના પ્રતિનિધિ રૂપથી એને પૂજા કરવામાં આવે. અને સેવા કોને કહેવાય છે? કે જેની સેવા કરીએ છે એ સ્વયં પધારીને એ વસ્તુને સ્વીકારે છે, એ ગ્રહણ કરે છે, એને જ વાસ્તવમાં સેવા એ કહેવામાં આવે છે. એ વાત અહીંયા શ્રી ગોકુલનાથજી આપણને કહી રહ્યા છે. કેમ કે જે પણ પ્રભુ આપણા ત્યાં બિરાજતા હોય ને એને આપણે પ્રગટ જાણવા. એ ગોરધનનાથજીનું સ્વરૂપ હોય, લાલનનું સ્વરૂપ હોય, કેવું પણ સ્વરૂપ હોય, આપણે પ્રગટનું ભાવ રાખવું. કેમ કે એકવાર જ્યારે મને એક પ્રસંગનું સ્મરણ થઈ રહ્યું છે કે એકવાર એક વૈષ્ણવે પ્રભુની ખૂબ સેવા કરતો અને પ્રભુને રોજે એક જ વિનંતી કરતો કે પ્રભુ આપ ક્યારે પ્રગટ થશો, ક્યારે આપ પ્રગટ થશો, ક્યારે મને પ્રગટ થઈને દર્શન આપશો. અને પ્રભુએ હવે પ્રગટ દર્શન આપ્યાની એટલી વિનંતી કરી એટલે એને પ્રભુ જોડે ઝઘડો કરી લીધો. અને ઝઘડો કરી લીધો અને એક સ્થાન પર બીજા દેવને લઈ આવ્યો મુખ્ય સ્થાન પર. અને રોજે કોઈ પણ વસ્તુ એ દેવ માટે લાવે સામગ્રી, પહેલાં પ્રભુને દેખાડે દૂરથી અને પછી એ દેવને ધરે. કોઈ પણ વસ્તુ લાવે પહેલાં એ દેવને દેખાડે, પછી પ્રભુને પહેલાં એ પ્રભુને દેખાડે, પછી એ દેવને ધરે. અને એકવાર બન્યું એવું, એ બહુ સુંદર એક અત્તરની શીશી લઈને આવ્યો હતો. અને જ્યારે એ બહુ સુંદર એક અત્તરની શીશી પધરાઈને લઈને આવ્યો હતો તો એને લાગ્યું કે યદિ હું આ અત્તર અહીંયા શીશી ખોલીશ તો એ સુગંધ તો પ્રભુને પણ આવી જશે, તો હું શું કરું? ત્યારે એણે શું કર્યું? 2 રૂઈના કુમળા લીધા અને પ્રભુની નાસિકામાં ધરાઈ દીધા. અને જ્યારે પ્રભુની નાસિકામાં ધરાઈ દીધા અને ત્યાં જ પ્રભુ પ્રગટ થઈ ગયા. અને જ્યાં પ્રભુ પ્રગટ થઈ ગયા અને ત્યારે પેલા વૈષ્ણવે કીધું, મને પ્રભુ એક વસ્તુ સમજાય નહીં, હું એટલું કહેતો હતો પ્રભુ પ્રગટ થાઓ, પ્રભુ પ્રગટ થાઓ, પ્રભુ પ્રગટ થાઓ, ત્યારે તો આપ પ્રગટ થતા નહોતા, પણ હમણાં મેં રૂઈનું કુમળા ધરાવ્યા ત્યારે આપ કેમ પ્રગટ થઈ ગયા? તો ત્યારે પ્રભુએ કીધું કે જ્યારે તું મને કહેતો હતો કે પ્રભુ આ પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, એનો અર્થ તું મને પ્રગટ માનતો જ નહોતો, પણ જ્યારે તે મને રૂઈના ટુમડા ધરાવ્યા એનો અર્થ તે મને પ્રગટ માન્યો અને તને લાગ્યું કે મને પણ સુગંધ આવે છે એટલા માટે તે મને રૂઈના ટુમડો ધરાવ્યો, એટલે હું પ્રસન્ન થઈને પ્રગટ થયો. તો આ ખાલી એક એક્ઝામ્પલ છે પ્રગટ કરવાનો. બધા રૂઈના કુમડા લઈને ઘરે ન પહોંચી જતા. તો આ એક એક્ઝામ્પલના તરીકેથી આપણને શ્રી ગોકુલનાથજી આપણને અહીંયા સમજાવે છે. અને અહીંયા બધા વૈષ્ણવ ભાવથી પ્રેમથી ગાતા ગાતા કહી રહ્યા છે, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, જય જય
શ્રી ગોકુલેશ શેષ ના રહે કલેશ જય જય શ્રી ગોકુલેશ